આવેદનપત્રમાં જણાવ્યું છે કે કોઈપણ સ્કૂલ વાલીઓને સ્કૂલ ડ્રેસ કે અન્ય સ્ટેશનરી ખરીદવા ફરજિયાત કોઈ એક જ સંસ્થા કે દુકાનમાંથી ખરીદી કરવા મનમાની કરી શકે નહીં. તે માટે ગુજરાત સરકાર શૈક્ષણિક વિભાગ દ્વારા સૂચન કરેલ છે. તેમ છતાં પણ ખાનગી શાળાઓ દ્વારા એન પ્રકારે ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી જ સ્કૂલ ડ્રેસ કે સ્ટેશનરી ખરીદવા માટે વાલીઓને ફરજિયાત સૂચન કરી પોતાની મનમાની ચલાવી રહ્યા છે. શાળાઓ દ્વારા ચોક્કસ દુકાનો કે સંસ્થાઓમાં પોતાનું કમિશન રાખી વાલીઓને બજાર કિંમત કરતાં વધુ રકમની ચૂકવણી કરી વસ્તુ ખરીદવા માટે મજબૂર કરી વાલીઓને લૂંટી રહ્યા છે. સ્કૂલો દ્વારા વાલીઓને એક લિસ્ટ આપી દેવામાં આવે છે, જેમાં આખા વર્ષના પાઠ્યક્રમના સાથે લખવાના ચોપડા તેમજ પેન્સિલ, બોલપેન, રબર જેવા અન્ય સ્ટેશનરી સાધનો પણ ફરજિયાતપણે વાલીઓ પાસે હોવા છતાં પણ ખરીદી કરવા માટે મજબૂર કરવામાં આવે છે. આથી વાલીઓને આર્થિક બોજાની અંદર વધારો થઈ રહ્યો છે. 30% થી 40% જેટલી વધુ રકમ આપી વાલીઓ સ્ટેશનરીને યુનિફોર્મ ખરીદવા મજબૂર થઈ રહ્યા છે. મનગમતી પોતાની સસ્તા ભાવેની દુકાનોની અંદરથી સ્ટેશનરી કે અન્ય વસ્તુ ખરીદવા માટેનો હક વાલીઓ પાસેથી છીનવાઈ રહ્યો છે. ત્યારે જિલ્લાની શિક્ષણ અધિકારી દ્વારા સરકારી નિયમોનું ઉલ્લંઘન કરી વાલીઓને લૂંટીને આવી શાળાઓમાં દંડાત્મક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. કોઈપણ ખાનગી શાળા ભરૂચ જિલ્લાની અંદર કોઈપણ વાલીને ચોક્કસ દુકાનેથી અથવા સંસ્થામાંથી ચોપડા ખરીદવા કે યુનિફોર્મ ખરીદવા માટે દબાણ ન કરી શકે તેનું સરકાર દ્વારા સૂચન બહાર પાડેલું છે. તેમ છતાં પણ એનકેન પ્રકારે વાલીઓને ચોક્કસ દુકાનમાંથી જ ખરીદી કરવા માટે મજબૂર કરી રહ્યા છે. શાળા સંચાલકો દ્વારા દુકાનો સાથે કમિશન સેટ કરી બજાર કરતાં વધુ કિંમતની અંદર ખરીદી કરવી પડી રહી છે. સ્કૂલોની અંદર એટલી હદે મનમાની વધી ગઈ છે કે એક વર્ષે ખરીદેલા અભ્યાસક્રમના ચોપડા પાછલા વર્ષના વિદ્યાર્થીઓને કામ પણ નથી લાગતા. દર નવા વર્ષે નવા અભ્યાસક્રમના ચોપડા બહાર પાડે છે, જેથી ફરજિયાતપણે અભ્યાસક્રમના ચોપડાઓ પસ્તીમાં કાઢવામાં આવે છે. એક ખૂબ જ દુઃખદ ઘટના છે શિક્ષણ જગત માટે આ. તેમજ ખાનગી શાળાઓ દ્વારા એક લિસ્ટ આપી દેવામાં આવે છે આખા વર્ષનું શૈક્ષણિક અભ્યાસક્રમની કીટ માટેનું. વાલીઓ પાસે હોવા છતાં પણ ફરજિયાતપણે ખરીદવા માટે મજબૂર કરી રહ્યા છે. વાલીઓની 60 થી 70% વધુ રકમ ચૂકવી ને ખરીદી કરવી પડી રહી છે. તેથી આર્થિક બોજો વધી રહ્યો છે અને મનપસંદ દુકાનોમાંથી ખરીદી કરવાનો પોતાનો હક જતો રહ્યો છે. સરકારી ખાનગી શાળાઓ દ્વારા પોતાના બ્રાન્ડિંગના ચોપડા સ્ટેશનરીની અંદર વેચાણ અર્થે મૂકવામાં આવે છે. કયા સરકારના નિયમ અધીન મૂકવામાં આવ્યું છે તે પણ એક તપાસનો વિષય છે. આ માટે આવી મનમાની કરતી ખાનગી શાળાઓ સામે દંડાત્મક શિક્ષાત્મક પગલાં લે અને વાલીઓને આ થતી ઉઘાડી લૂંટમાંથી રાહત આપે એ જ માંગ.